યુનિસેલર્જીમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે સમજશું કે યુનિસેલર્જીમાં તમારા પ્લાન્સ કેવી રીતે મેનેજ કરવાના અને ક્રેડિટ્સ કેવી રીતે ખરીદવાના। ચાલો હવે પગલું દર પગલું પ્રક્રિયા સમજીએ। પગલું 1, મેનેજ પ્લાન્સ ખોલો। ડાબી બાજુના મેનૂમાંથી મેનેજ પ્લાન્સ પર ક્લિક કરો। તમે મેનેજ પેમેન્ટ ઓવરવ્યૂ પેજ પર રીડાયરેક્ટ થશો। અહીં તમે જોઈ શકશો તમારો વર્તમાન ક્રેડિટ બેલેન્સ, ક્વિક એક્શન્સ વિભાગ, તમારી રીસેન્ટ એક્ટિવિટી। ક્વિક એક્શન્સ વિભાગમાં તમને નીચેના વિકલ્પો મળશે: રીસેન્ટ એક્ટિવિટી, બાય ક્રેડિટ્સ, ડાઉનલોડ ઇનવોઇસીસ। આ વિભાગની નીચે તમને તમારા તાજેતરના ટ્રાન્ઝેક્શન અને અગાઉ ખરીદેલા ક્રેડિટ્સ પણ જોવા મળશે। પગલું 2, ક્રેડિટ્સ ખરીદો। જો તમે ક્રેડિટ્સ ખરીદવા માંગતા હો તો તમે નીચે મુજબ કરી શકો છો। ક્રેડિટ્સ ટેબ પર ક્લિક કરો અથવા બાય ક્રેડિટ્સ કાર્ડ પર ક્લિક કરો। ત્યારબાદ તમે ક્રેડિટ્સ પેજ પર રીડાયરેક્ટ થશો। પગલું 3, ક્રેડિટ પ્લાન પસંદ કરો। ક્રેડિટ્સ પેજ પર તમને કેટલાક પૂર્વ નિર્ધારિત ક્રેડિટ પેકેજીસ જોવા મળશે, જેમ કે 100 ક્રેડિટ્સ, 300 ક્રેડિટ્સ મોસ્ટ પોપ્યુલર, 700 ક્રેડિટ્સ, 2000 ક્રેડિટ્સ। દરેક પ્લાનમાં તમને સ્પષ્ટ રીતે બતાવવામાં આવશે પ્રતિ ક્રેડિટ કિંમત, કુલ ચૂકવવાની રકમ। તમારા બિઝનેસની જરૂરિયાત અનુસાર યોગ્ય પ્લાન પસંદ કરો। કસ્ટમ ક્રેડિટ્સ ખરીદવું। જો તમે તમારી જરૂર મુજબ ખરીદવા માંગતા હો, નીચે કસ્ટમ પરચેઝ વિભાગ સુધી સ્ક્રોલ કરો। તમે ખરીદવા માંગતા ક્રેડિટ્સની સંખ્યા દાખલ કરો। કૃપા કરીને ધ્યાન રાખો, ન્યૂનતમ ખરીદી 50 ક્રેડિટ્સ છે। તમે 50 કરતાં ઓછી સંખ્યા દાખલ કરી શકતા નથી। જરૂરી ક્રેડિટ્સ દાખલ કર્યા પછી પરચેઝ ક્રેડિટ્સ પર ક્લિક કરો। પગલું 4, પ્લાન ડિટેલ્સ પેજ। હવે તમે પ્લાન ડિટેલ્સ પેજ પર રીડાયરેક્ટ થશો। અહીં તમે તમારી પસંદગીની પેમેન્ટ મેથડ પસંદ કરી શકો છો: યુપીઆઈ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ। આ પછી જરૂરી બિલિંગ ઇન્ફોર્મેશન દાખલ કરો। સ્ક્રીનના જમણા ભાગમાં તમને નીચેની માહિતી જોવા મળશે: પ્લાન ડિટેલ્સ, ટેક્સેબલ અમાઉન્ટ, સીજીએસટી, એસજીએસટી, ટોટલ અમાઉન્ટ, પેમેન્ટ માહિતી ધ્યાનથી ચકાસો। પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સ્વીકારવા માટે ચેકબોક્સ પર ટિક કરો। ત્યારબાદ મેક પેમેન્ટ પર ક્લિક કરો। પગલું 5, સિક્યોર પેમેન્ટ ગેટવે। હવે તમે સિક્યોર સીસી એવેન્યુ પેમેન્ટ પેજ પર રીડાયરેક્ટ થશો। અહીં તમે નીચેની વિગતો તપાસી શકો છો: બિલિંગ ડિટેલ્સ, ઓર્ડર સમરી, ટોટલ અમાઉન્ટ, પેમેન્ટ માહિતી। ફરીથી ચકાસવા માટે વ્યૂ સમરી પર ક્લિક કરો। ત્યારબાદ આગળ વધવા માટે પ્રોસીડ પર ક્લિક કરો। પગલું 6, પેમેન્ટ કન્ફર્મેશન પેજ। આગામી સ્ક્રીન પર તમને કન્ફર્મેશન પેજ જોવા મળી શકે છે। પેમેન્ટ પ્રક્રિયા આગળ વધારવા માટે ફરીથી પ્રોસીડ પર ક્લિક કરો। પગલું 7, યુપીઆઈ પેમેન્ટ। જો યુપીઆઈ પસંદ કર્યું હોય, જો તમે યુપીઆઈ પેમેન્ટ મેથડ પસંદ કરી હોય તો તમને યુપીઆઈ પેમેન્ટ સ્ક્રીન જોવા મળશે। અહીં જનરેટ ક્યુઆર કોડ પર ક્લિક કરો। આ ક્યુઆર કોડને કોઈ પણ યુપીઆઈ એપ દ્વારા સ્કેન કરો, જેમ કે ગૂગલ પે, ફોનપે, પેટીએમ। તમારી યુપીઆઈ એપમાં પેમેન્ટ પૂર્ણ કરો। પગલું 8, પેમેન્ટ સક્સેસફુલ। પેમેન્ટ સફળ થયા પછી તમે ફરીથી યુનિસેલર્જી ડેશબોર્ડ પર રીડાયરેક્ટ થશો। અહીં તમને પેમેન્ટ સક્સેસફુલ પેજ જોવા મળશે। અહીં તમે જોઈ શકશો પ્લાન નેમ, અમાઉન્ટ પેડ, ટ્રાન્ઝેક્શન આઈડી, પેમેન્ટ મેથડ, ક્રેડિટ્સ એડેડ। તમને આ ટ્રાન્ઝેક્શન માટે કન્ફર્મેશન ઈમેલ પણ મળશે। તમારો અપડેટ થયેલો ક્રેડિટ બેલેન્સ જોવા માટે ગો ટુ ક્રેડિટ્સ પર ક્લિક કરો। પગલું 9, પેમેન્ટ હિસ્ટ્રી અને ઇનવોઇસ ડાઉનલોડ કરો। હવે હિસ્ટ્રી ટેબ પર ક્લિક કરો। અહીં તમે જોઈ શકશો ટોટલ અમાઉન્ટ સ્પેન્ટ,
સક્સેસફુલ પેમેન્ટ્સ, પેન્ડિંગ પેમેન્ટ્સ, ફેલ્ડ પેમેન્ટ્સ આની નીચે તમારી સંપૂર્ણ પેમેન્ટ હિસ્ટ્રી જોવા મળશે. એક્શન કોલમમાં ડાઉનલોડ બટન પર ક્લિક કરીને તમે કોઈ પણ સમયે તમારી ઇન્વોઇસ ડાઉનલોડ કરી શકો છો. અંતિમ સારાંશ: યુનિસેલર્જીના મેનેજ પ્લાન્સ વિભાગનો ઉપયોગ કરીને તમે તમારો ક્રેડિટ બેલેન્સ તપાસી શકો છો, પૂર્વ નિર્ધારિત ક્રેડિટ પેકેજીસ ખરીદી શકો છો, કસ્ટમ ક્રેડિટ્સ ખરીદી શકો છો, યુપીઆઈ, કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા સુરક્ષિત પેમેન્ટ કરી શકો છો, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોઈ શકો છો અને જરૂર પડે ત્યારે ઇન્વોઇસ ડાઉનલોડ કરી શકો છો. આથી ક્રેડિટ મેનેજમેન્ટ પ્રક્રિયા સરળ, સુરક્ષિત અને પારદર્શક બને છે. યુનિસેલર્જીનો ઉપયોગ કરવા બદલ આભાર. તમારા સંપૂર્ણ ઈ-કોમર્સ વ્યવસાયને મેનેજ કરવા માટેનું એક શક્તિશાળી પ્લેટફોર્મ.